કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન અંગે વિવાદ સર્જાયો ત્યારે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા મેદાનમાં આવ્યા છે। હાઇલાઇટ થવા કે પછી પરંપરા તોડવા માટે આવું કૃત્ય કરે છે। સનાતનની મર્યાદા તોડનાર સામે કાર્યવાહી થાય। સંતો જ મૃગીકુંડમાં સ્નાન કરે છે। પવિત્રતા અને કુંડની મર્યાદા હોય, સંતોની મર્યાદા એ સંજય કોરડિયાની મર્યાદા તેવું સંજય કોરડિયાએ નિવેદન આપ્યું। ભવનાથના મેળામાં કીર્તિ પટેલે જ્યારે સ્નાન કર્યું છે તેવા સંજોગોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે। જૂનાગઢ એમએલએ સંજયભાઈ કોરડિયા છે, તેમની સાથે વાત કરીશું। સંજયભાઈ, કીર્તિ પટેલ નામની આ મહિલા કુંડની અંદર સ્નાન કરે છે, મૃગી કુંડમાં સ્નાન કરે છે, સંતો વિરોધ કરી રહ્યા છે। આ બાબતે આપનું શું કહેવું છે ધારાસભ્ય તરીકે? જનરલી સંતોના વેશમાં કોઈ લોકો આવી જતા હોય તો એટલા બધા ભીડ હોય, એટલા બધા સંતો હોય તો આપણે ખ્યાલ પણ ન આવતો હોય કે કોણ વ્યક્તિ છે। અને આ રીતે તંત્રને સૂચના પણ આપવામાં આવી છે કે આવો બનાવ બન્યો તો એની તપાસ કરી અને જે પણ યોગ્ય કાર્યવાહી થતી હોય તો એ થવી જોઈએ, કારણ કે આ સંતોનો મેળો છે, એ સંતોની પરંપરા છે અને સંતો જ મૃગીકુંડની અંદર સ્નાન કરતા હોય છે। આવા કોઈ લોકો ક્યારેક કોઈ કારણસર પુણ્યનું ભાથું બાંધવા અથવા કોઈ હાઇલાઇટ થવા અથવા સંતોની પરંપરાને અપવિત્ર કરવાની કોશિશ જો પણ કોઈ કરશે તો નિયમ વિરુદ્ધની જે કાર્યવાહી એમની વિરુદ્ધ થશે એ તંત્રને સૂચના આપવામાં છે, તપાસ કરીને યોગ્ય કાર્ય કરવામાં। સનાતનના નિયમો છે, એવું નથી કે સનાતન છે એટલે કે સનાતનની, છતાં પણ જે પણ હશે એ યોગ્ય તપાસ કરી એની વિરુદ્ધ જે પણ કાર્યવાહી થશે એ કરવામાં આવશે। આભાર સંજયભાઈ વાત કરવા બદલ। તો ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જેણે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી, જો યોગ્ય કાર્યવાહી કરવી જરૂર જણાતી હશે તો બિલકુલ કાર્યવાહી કરવામાં આવશે, તેમ તંત્રને પણ સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે। સહયોગી જયવીરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।